છેલ્લા 3-4 મહિનાથી આ જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યા હતા એ ધોવાઈ ગયા છે. પહેલું કે આ વરસાદ જે પુલ તૂટ્યો એને 1 વર્ષ ઉપર થઈ ગયું છે અને પહેલાં જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, પછી હાલ ધોવાઈ ગયું, પછી 2 વખત તંત્ર દ્વારા બનાવવામાં આવ્યા ડાયવર્ઝન, એ પણ ધોવાઈ ગયા અને છેલ્લા 2 દિવસથી જનતા ડાયવર્ઝન પાછું બનાવવામાં આવ્યું તો તે આજે સવારથી પાછું ધોવાઈ ગયું છે. તો જનતાને બોડેલી સુધી ગામ અર્થે કે પછી વડોદરા સુધી જવા માટે છોટાઉદેપુરથી જેતપુર પાવે રંગલીથી બોડેલી અને બીજો રસ્તો છે એ ઉદયપુરથી તેજગઢથી જાંબુઘોડા રહી બોડેલી જવું એ ખૂબ લાંબો ફેરો પડે છે. 40થી 50 કિલોમીટરનો ફેરો પડતો હોવાથી અને જો આ જનતા ડાયવર્ઝન ધોવાયું ન હોત તો 10થી 15 કિલોમીટરનો રસ્તો થઈ જાત. તો બોડેલી સુધી પહોંચવા માટે થોડું સારું રહેતું અને આટલા ફેરાની અંદર જે પેટ્રોલ પણ વધારે બળે છે, સમય પણ વધારે વેડફાય છે અને તંત્ર દ્વારા જે આ 2 ડાયવર્ઝન બનાવવામાં આવ્યા એ શા માટે તૂટી ગયા એનું કોઈ નોંધ લીધી નથી. તંત્રએ જો સારી રીતના બનાવ્યું હોત તો તૂટતું ન હોત. જો હવે તમે બીજું ડાયવર્ઝન બનાવો તો 3-4 વર્ષ જ્યાં સુધી પુલ બને નહીં ત્યાં સુધી તો ડાયવર્ઝન ચાલુ રહે એવું બનાવવું જરૂરી છે.